સમય નથી મળતો સમય નકર સોર ને તો જો મારા હાથમાં આવી જાય ને તો અહીંયાના સોડિયા પાડી નાખું સોડિયા. ચોર પકડવા હેલા નથી એ કઈ તમારા જેવા મૂર્ખા નહીં તે હામાં હાલ્યા આવે પેલો મને પકડ લો એની માટે હે ને તમારે રાત ઉજાગરા કરવા પડે આખી આખી રાત જાગવી પડે એટલે જ કઉ છું ઈ જ કઉ છું. ચોરે માથા ભારી લાગે હો કપૂરભાઈ. 2 દિવસ 3 દિવસ ચોરી કરે છે એ આપડા ગામમાં. માથા ભારી ના કેવાય, ઈ માથા ભારી ના કેવાય. એ માથા ભારી તો આપણે કેવાય આપણે. અને સોર ના તો સોતરા ઘાટોમાં જો તું એક વાર ખાલી સોર એક વાર હાથમાં આવી જવા દે પછી એમનો વારો. હું ગફુરભાઈ, હું મોતીભાઈ, આવો ચોર ના આજકાલ શું ચોરી થાય છે તો શું સમાચાર છે? સોર નો તરાસ છે ને વધી ગયો છે એટલે સોર ને આજે આપણે આખી રાત ભલે બેહવું પડે પણ સોર ને આજ પકડવો છે. ઈ ચોર ને તો પકડવો છે, આજ મેકવો નહીં. હાથમાં આવી જાય ને તો ટોટિયા ભાગી નાખો ટોટિયા. હા એ ચોર જાય ઓલીમાં ચોર જાય ચોર ચમડા ઓલી બાજુ ક્યાં છે ચોર? ઓલી બાજુ પણ એ તો ચોઈ દેખાતો નહીં. ચમડા જો ઈ તો કો આ શું તમે અત્યારે ધોકા લઈને રખડાવો ચોર ને ચોર પકડવાનો ને હે. પકડવાના છે. હવે એક વાત કહું કેટલા વાગ્યા ઘડિયાળમાં હવે એ વાગ્યા છે ઈ બોલ તું આવું વાગ્યા. આ ચોર બોર કઈ હોય જ નહીં આ બધું ખોટું છે અત્યારે ઈ વાત સાચી. પૂછો ચોર હોય, તમારી વાત ખોટી છે. આ ચોર પકડવા હે ને એ તમારા કામ નથી. જમ અમે નથી મોણા ના એ તમારા કામ નથી ચોર પકડવા એ. ઘોડાનો ગુંજાટી લીધી છે ને એ અરે મોતીભાઈ, આ કવાડો તમે બુઠો લીધો, તૂટી જેવા આવા હાડી જેવા કવાડાથી તમે ચોર અરે પકડો. ઈ બુઠા કુવાડે ચોર નું માથું ભાંગવાનું. હવે બુઠા કવાડે શું કરી લે આ એ? સોર ઈ વાત તમે કો ખોટી હે? હા ઈ વાત સાચી. ના ટાઈમ કેટલો છે તમે જો ટાઈમ 9 થયા. વાગી ગયા. હા ભૂરા ભાઈ હું કેતા તમે સોર નું આ ચોર હે ને એ વાત ખોટી છે. એ એકદમ સાચી વાત છે. હું કહું તો હું અમને જ ગામમાં હેડ્યો હું ગલે મને વાત મળી એકદમ સાચી છે વાત. શું વાત સાચી છે? આ ઓલા આપડો અહીં નહીં બાજુ ઘર સંજયભાઈ નું એ 3 લાખ ની ચોરી થઈ છે. સાચી છે કે નહીં? સાચી ગગાભાઈ, સાચી. ગામમાં જોતા તમને ખબર પડે નહીં. ઉભા રહો તમે ગામમાં જ્યાં એનો કેટલો ટાઈમ કેટલા વર્ષ થયા એમ કોને 20 વર્ષ થયા ગામમાં છે. છે ને એ કેમ ખબર મૂર્ખો ગામમાં જાય તાણે ખબર પણ કે ચોરી થાય છે કે નહીં થાય. સવારે જ હવે ગામમાં જઈને આવ્યો હું. લો એટલે જ તાણે આઈ ગયા ફળી. છે ને? અને પછી આપણે સલાહ કરવા આવે લો હા 100% પાકી જ વાત છે. અને અમે તમારા ઘરે ચોરી કરશે હું ઈ હું કહું તમારા ઘરે છે હવે સાપરું શું ચોરી કરશે? શું કરે એટલે કઈ ઘરમાં કઈ હે નહીં આઈ ગયા વળી. હાજી વધીને દારૂ હશે બીજું શું હોય એમને ફૂંચું ખાવા તો હે જ ને. તાણે ફૂંચું ખાવે હે તું નહીં. અહીંયા જોવા આવ્યો તો કે દારૂ છે એમ અહીંયા અરે બીજું આઈ ગયા તમે વળી. છે દારૂ પી પીને બધું કાઢી નાખ્યું બાયપાસ કાઢી નાખ્યું. હા શું કે નહીં મોતી હવે તમારા શરીરમાં હાડકાઈ નહીં, હાડકા દારૂ પી પીને તો. હવે તમારા ઘરે ફૂકી ખાવાય નથી. ના તો અમારા ઘરનું બધું તમે પૂરું કરી આલો. હવે તમારા ઘરનું છે ને 2 ટાઈમ ખાવાનું જોઈએ બીજું કઈ વધાર્યું જ નહીં તમે. તો અમારે બીજું જોતું નહીં કઈ. તાણે શું અલા એ તારા ઘરે શું લેવા સોર આવે? શું નેહાકા ખાવા આવે? બસ હો બસ એને વધારે એડવર્ટાઈઝ ના કરીશ બાકી તને ખબર તો હે મારા મગજ ની. આઈ ગયા વળી. મગજ નહીં એટલે એ આપણે અંદર બાદશો નહીં. આપણે ચોરનું શું કરવાનું એ વિચારો. હવે ચોર નું શું કરવાનું હોય? તમે બધા હવાના ઘરે જઈને હુઈ જાઓ અને હવાના ઘરની ધન રાખો. ગફુરભાઈ આમને બેન આમ તો ચોકેમ રાખી જેવા ખરી વા. હવન તો રહી જા ચોકે શું વાંધો? મહિને 20,000 રૂપિયા પગાર આવી દેજો અમે રહી જા. અલ્યા તમને 20,000 ના પોહાય.
તમને ખાલી 1000 રૂપિયા જ પોહાય. ના અરે શું કરો 1000 રૂપિયા આખો મહિનો શું કરવા આખું ફોડવી છે. અરે 1000 રૂપિયા તો તમારે ઘણા બીજું શું એમાં ના અરે એમને નહીં પોહાતું. એ અમારે કઈ કરવું નથી, પણ આજ છોડ ને પકડવો છે પાકો, બરાબર છે. તમે પકડશો જો પકડો તાર. બીજું તો શું હોય. હવે શું કેવું તમારું? હવે હું તો કહું ને હા, તો હવે અહીં લડું બડું કઈ નથી, અને હવે આપણે જઈએ સરપંચ ના ઘરે. સરપંચ શું કરશે એમાં વળી? હાલો સરપંચ ના ઘરે તો જવા તૈયાર છે, પણ દુની કોણ ઉપાડે? હવે એક વાત કહું હા. કે આપણા ગામનો સરપંચ જ મરીલા જેવો છે. ઈ શું છોડ નું કરે? હા હું એ જ કહું છું. હાલો ને જઈએ તો ખરી સરપંચ ના ઘરે, જોઈએ શું થાય. ત્યાં દૂની કોણ ઉપાડશે? દૂની તમે ઉપાડશો? તમે ઉપાડશો દૂની? તમે ઉપાડશો? આપણે બધા ભેગા ઉપાડશું. સાચી વાત છે. એકલા તો કોઈ નહીં ઉપાડે હોય દૂની. એટલે ધૂણી તો છે ને ચમકે હું ઉપાડીશ હું. જેમ કે તમારા બધાય કરતા મોટો હું છું, અને જાણવા મેં બધાય કરતા હું છું. સરપંચ ના ઘણી શું કેવું ને એ મને ખબર છે. જેમ કે હું ઘણી વાર સરપંચ મેં છૂટીને હેઠો પડેલો છું, એટલે હું જડતો સરપંચ કેવું હું. એટલે તમે હે ને ચૂંટાયેલા ખરી, પણ તમે તમારી ડોહીએથી ચૂંટાયેલા હો. એવું ના હોય વાલા, એવી વાત નથી. હું ઘણી વાર છૂટેલો છું. હા, એટલે સરપંચ ના ઘરે જાઉં ને હાંડો તાર હાલો તા આજે પણ એ હાંડો તાર બરાબર. સરપંચ ના ઘરે, સરપંચ ના ઘરે અત્યારે ના જવાય. ના કેમ ના જવાય? ના જવાય, ના સારું લાગે અત્યારે. હવે તો આપણે ક્યાં સારું લગાડવાનું? આપડે તો કોમ એટલે જાવ, આપણે ચોર ને ગોતવાનું. પણ અડધી રાતે ના હોય સરપંચ ના ઘરે ભૂઈ દેવું. એટલે અડધી રાતે ચમ ના હોય. હવે એને મત લેવાતા ને મતદાન જોતા હતા ને તારે ઈ ઘરી ઘરી આપણને બધાને આઈને કેતો હતો કે મને મત તમે આલો ને મને જીતાડો, બરાબર. અને તમે ચાહે તમારે ગમે એવું કામ પડ્યું હોય ને તો અડધી રાતે આપણું બાયણું કે ખખડાવજો, એટલે એના ઘરે જવું છે. એટલે ખાલી કેવા પૂરતું જ કહેવાનું હોય. અત્યારે અશોક ના જવાય. ભાઈ ઈ માતે આપણે જોઈ બી લઈએ કે કેવો આપણો સરપંચ છે. ખબર પડે કોમ નો હે કે નહીં કોમ નો, નકર પછી એને પાડશું આપણે. પાડશું. હાલો સરપંચ પાસે હાલો. સરપંચ મરી ગયો છે. સરપંચ હોય તો શું છે, થોડુંક મોન હલાય. ઉઠાડો ને સરપંચ. જો ને સરપંચ કેવા હોઈ રહ્યા છે, અને ગામમાં શું થાય છે એ તો ખબર જ નથી અમને. જગાડ સરપંચ, ઉઠો ઉઠાડ. હુઈ તમે તો હુઈ રહ્યો. આ તમારે હે ને કઈ ચિંતા નહીં, ગામમાં શું થાય શું નહીં એ તમારે કઈ લેવા દેવા નહીં. અલ્યા મને ખબર છે હું એ અડધો સરપંચ છું. જેમ કે તમારા સામે હું ઉભો તો ને એ તમે જેવી વખત જીત્યા હો ને, અને એ મને ખબર છે. અને તમારે પાવર કરવાનો નહીં થતો, કારણ કે તમે 15 વોટે જીત્યા છો, અને 15 વોટે હું હારી ગયો ને એનું કારણ શેનું છે ખબર છે? કારણ કે તમે હે ને ભજીયા ખવાય માણસ ને ગોટા ને દાબેલી, અને મેં હે ને ગામમાં સવાણું વેચ્યું હતું ને એટલે જાતા. જે મૂળ હે ને એ વાત કરો ને તમે. લાઈન ઉપર જ લો, લાઈન ઉપર જ કોઈ તમે કારણ કે તમે જીત્યા છો ને તો એટલો બધો પાવર ના કરશો. કેમ કે મને હરાવા વાળો અમે એક જ માણસ છે, નકર હું કોદી ના હારું, ખબર છે ને. અને ઈ હરાવાનો માણસ આ છે, તું જ છે. મેં શું કર્યું તું અને તમને કીધું કને? એટલે જેમ કે તું આ જયારે ગોટા ને દાબેલી ને પબ્લિક ને ખવાતા હતા ને તારે વેચવામાં તું ભેગો હતો અહીંયા હંગાત, અને ઈ બધું ખાવામાં છેલ્લે તે ખાતા હતા ને
એટલે કઉ છું તારો હાથ છે મને હરાબામાં. અલે તમારું શ્રવણ આખા ગામમાં મેં વેચ્યું તું. ઈ પેટ્રોલ ના પૈસા નહીં હાલ્યા. અલ્યા ઈ વાત તું ભૂલી જા હવે. ભૂલી ગયા? તમ ભૂલી ગયા મી? કારણ કે હરાબામાં હાથે જ તારો છે. હવે હે ને એ મોતીભાઈ જી વાત કરવાની ઈ કરો ને બીજી તી શું કરવા કરો તમે? હવે તને કહી દો બકા, ખોટું ના લાગે તો. હા બોલો. જેમ કે તારું મોઢું શેટું રાશીને વાત કર, ફૂકે ભરી જા નકરો. હા. હવે શું કરવાનું કહી દો સરપંચ ને. હવે સરપંચ તમને કહે ને ચોરની પડી નહીં લાગતી. આ ઘરમાં તો ચોરીઓ થઈ જાય એ કોઈ વ્યવહાર નહીં થતો. ઓલા ભાઈને 3 લાખની સંજ્ઞાને ચોરી થઈ. અમારા ઘરે ચોરી થઈ જાય તો શું કરવાનું? એમને બેઠો છે લે. હા તમારે તો આ બંગલા વાળા ઘર એટલે તમે તો વાંખીને ઉભી રહો. દબાવાળો છે. અમારા ભૂરા ભાઈ ને સાપરું હે લો ચોક ઉપર થી આવીને લઈને જતો રે, ચોરી કરીને જતો રે ચોક ગમે એવો. હા ઘરમાં છે. શું હે હું એટલે કઈ અહીંયા મારા ઘરમાં મારા હે ને ડોહી ના ઘરે ના ભરે આખા ઘડો ભરીને પડ્યા હે. ભાઈ ધીમે બોલો. ધીમે બોલો. એના ઘરે શું છે મને ખબર છે. એના ઘરે 3 માટલા ભર્યા છે, 2 પાણીના અને 1 દારૂનો. હજી ડાબડી મોટા જોવો ચેક કરવા જાવ હેઠી દારૂ પડ્યો હે. વધારાની બહુ દાદાગીરી હો, દાદાગીરી. ના ના પણ હેજી આજ તો દૂધ નું પાણી કરવું છે. કઈ નથી મારું આબુ. અહીંયા દારૂ નું માટલું ભરેલું પડ્યું તું જોવા આવ્યો તો અત્યારે તો સટકાઈશ નહીં ખાલી ખોટું વધારાનું મારું. ઘરે કઈ ફોચી ખાવા છે નહીં, નકામું હવા કરે હવે વધી હે. હવે શું કરવાનું સરપંચ નું? એ સરપંચ તમે જ કહો શું કરવાનું. શું કરવાનું? ઘડી રહ્યા બોલી રહ્યા. હવે તો એવી વાત એક કહું તમને, હું મતદાન થી જીત્યો, વાત સાચી, પણ તમારા એકેયના મત થી નહીં, ગામના મત થી હું જીત્યો હું. હા ભલે તમે ગામના મત થી જીત્યા, પણ ગામ જેને તમને મત આલ્યો એના ઘરે ચોરી તો થાય છે ને. એ બધી ખબર છે મને. હું એને ફેરા લઈ જઈ અને કેસ કરી આવ્યો હું. કેસ કરે શું થાય? કઈ ચોર તો નહીં પકડાય ને. તાણે અમારું શું? પોલીસ વાળા આવશે રાતે. રાતે એટલે કેટલા વાગે? કેટલા વાગ્યા? 1 વાગ્યે ગાડી આવશે અને 4 વાગ્યે આવશે. તો 2 ને 3 વાગ્યા ગાળામાં ચોરી કરીને જતો રહે તારે. વચ્ચે 3 કલાક પડ્યા ચોરી કરી જતા રે તો. અને એ 3 કલાક ચોર ના જોઈ પા. ચોર ના 1 થી 2 વાર ના જ ગાળામાં. સાચું કાકા ભાઈ. તાણે એમ ના ચાલે. તો પોલીસ વાળા તમારી વાદે ગામમાં ના બેઠી રહે આશી રાત. તો અમારે શું કરવાનું? તાણે તો તમે તમારા ઘરે કરો રક્ષા. લ્યો કહેતો તો ને સરપંચ ગરજ ના હિયારી જ હોય. તમને બધાને કહેતો તો મને જીતાડો પણ તમે ના મોન્યા. આ સરપંચ તો કઈ ઉભા રહ્યા, તમે તમારા ઘરનું ઈ ક્યાં ભરો. આવતી ખેલ એમને પાડો. પાડો હજી કહું છું, કશું નહીં કરો ને. તમે કશું જ નહીં કરો ને. પણ હું આ મારી ઘરની રક્ષા નહીં કરી રહ્યો. નહીં બારે હવે એને તો જો એના ઘરે ચોરી થાય ને તારે એમને ખબર એટલે સરપંચ મને લાગે ચોર છે ને ચોરીના અડધા ભાગ તમને હાલતા લાગે. આ 3 લાખ ની ચોરી થઈ ને એમાંથી 1.5 લાખ તમારા ઘરે આવ્યો લાગે મને. વાત સાચી. આ ચોર ને સરપંચ મિલી તો જીલા લાગે છે. એટલે સરપંચ આપણે કશું નહીં કરે. સરપંચ મેં મને રાખો, મને ગામની પ્રગતિ કરી હોય તો. આ સરપંચ તો કશું નહીં કરે. હવે તમારે કરવાનું શું છે? હવે છોડ તો તમે 2 વાર આંટા મારીને જાય તો હવે પછલા ગારામ ચોરી કરીને જતા રહે તો શું? હવે તમારે પકડવાના છે એ રીતના. પકડવાના હે કે નહીં પકડવાના એ મને કહો. તો તમારામાં એવો બધો જીવો છે તે ચોરને પકડે એને હું મારા તરફથી 1 લાખ રૂપિયા આલું. 1 લાખ? 1 લાખ. હા તમે તો કેવો જ ને. હવે આઈ ગયા વળી 1 લાખ રૂપિયા આલવાના. હાલો ની કઈ કરે. હા સરપંચ કશું ના કરે. નહીં કે આપણે હવે આપણે જ હવે કરવું પડશે. તમને કહું, અને અમે છોડને કદાચ પકડ્યો અને 1 લાખ ના આલો તો તમે છૂટી પડો તો. હા ના 1 લાખ રૂપિયા આલ દઉં તમને. અને ના ચના હાટા ના હાલે. ભેગો તો છે ને આપડે ભેગો જ રાખજો. અલ્યા કંપે હેઠોટા ઉતારું. છોડને પકડીને આવશે 1 લાખ તૈયાર રાખજો. અરે તરત તમને. સરપંચ તો મારા
મારા બેટાનો મરાનો હે ને જો એની કીધું છે હવે 1 લાખ રૂપિયા હાલે. હવે આપણે ઘરે જઈ બધા હવ ના હોઈ જો અને જાગતા ટૂંકમે હોઈ દેજો બરાબર. અને કોઈ એવો અજાણો માણસ કે સોર જેવો લાગે તો હને એકલા જતા નહીં. એકલા જતા નહીં. કેમ કે સોરો પાસે હથિયાર હોય બરાબર ને. એટલે 9 વરી એકાબીજાને કોઈને વગાડી જાય એટલે એકલા હેને જાતા નહીં. એકા બધાને જગાડી અને પછી સોર પાસે આપણે પકડશું બરાબર. હેડો તારે હવે હમણાં કરી જો આપણે હવે એવો અજાણો માણસ કે સોર જેવો લાગે તો હને એકલા જતા નહીં. એકલા જતા નહીં. કેમ કે સોરો પાસે હથિયાર હોય બરાબર ને. એટલે 9 વરી એકાબીજાને કોઈને વગાડી જાય એટલે એકલા હેને જાતા નહીં. એકા બધાને જગાડી અને પછી સોર પાસે આપણે પકડશું બરાબર. મારા ઓછો હવે મોતી ભાઈ કીધું કે એકલ દુકલ ને જવાય નહીં. હથિયાર બથિયાર હશે તો ખોટો દવાખાને ભેગો થઈશ. એના કરતા બધાને લેતો જો. ભલે લાખ રૂપિયા બધાને ભાગ પડતો હોય તો રિક્સ તો નહીં લેવો. બધાને બોલાયો. એ લાલભાઈ, એ લાલભાઈ, લાલભાઈ, અલા ઉઠો ને ઉઠો. તમે તો જાગતા જ હોઈ જાઓ હો. અરે કઉ છું ચોર આવ્યો હે. અરે સહી બાજુ જો આપણે ઓલી વાહેલી સોસાયટીમાં અહીંયા જ છે ગલીમાં. એટલે હું તમને શું કહું, હા એકલ દુકલ ને ના જવાય. હથિયાર બથિયાર હોય તો તમે ભૂરા ભાઈ લઈને વાંચી ને આવો. હું મોતી ભાઈ ને અને ગફુર ભાઈ લઈને આગળ થી આવું બરોબર ને. બરોબર. હા તો જલ્દી તો જાવ અને ધોકો લઈને જાજો પાવ. હેડો હું તો ગફુર ભાઈ, એ ગફુર ભાઈ, હવે ઉઠો નઠો. ચોર આવ્યો સોસાયટીમાં. ચોર આવ્યો એક તો આપણી સોસાયટીમાં હે. તાણે ઉઠો જલ્દી હેડો. સોસાયટીમાં આવી ગયો ઉવે. ના જાગતા હોતા હોય તો હેડો હું મોતી ભાઈ નું ઉઠાડું. મોતી ભાઈ, હા હા જેમ પાડન પર હુઈ રહ્યા. એ મોતી ભાઈ ઉઠો ને. ચોર આવ્યો, ચોર આવ્યો. જાગતા જમી હોવા છે. એ તો હેડ ચોર આવ્યો. હેડો અરે અરે ચી બાજુ સોસાયટીમાં આવ્યો. અરે આ તો ભાજી નાખો છે એને. લાલ ભાઈ ને એમને મેં કીધું છે કે વાંચી ના આવે આપણે આગળ થી જવાનું છે. પછી વાંધો નહીં હાલો. ઈ ધંધો આટા મારતો તો. ભાઈ ચોરના ઠાઠા પાડવા તો હાલો. ચાર નો એક કોહલ આવે હે ને. એ મોતી ભાઈ ઉભો રહે. આ વાત તમે છે કોફીનો લાગે હે. ઉવે પેલા જોવો તો ખરા આવ્યો. તમે શું આઈ કરો છો? હા કાકા મારો પગ ભાગી ગયો. પકડો પૂરાભાઈ. અરે મારો ડૂહો છે કે શું છે મારો ઓછો? એમ નથી. આ બધે તમારે ત્યાં છોર બનવાનું આવતું તો ના શું કર્યું છે? હા, 1 લાખ ની હે ને લાલચુ આઈલા લાગે. ચોર બની ચોર ને પકડવા. આવો મરી ના જો તમને હું આઈ ચેક માથા ઉપર લાકડી અડી ગયો ભૂલથી મારી તો મરી ના જો. આ કેવો લઈને આયા માથામાં થોડી હોય જ ને તો છોડ તો જો દીના કરી અને તમે જો તમે મોહાણી અમે. તાણે હેડો હેડો. સારું હાલો હાલો સરપંચ સરપંચ ના ઘરે એના જ મોં કે બધા એના જો કાંઈ લાવ ઉવે, ઉવે, હેડો. ઓલા સરપંચ ના કરી હેડો. સરપંચ નો વારો કાઢી નાખ્યો. બસ સરપંચ સાહેબ મરી ગયો કે જીવે છે? સરપંચ લક્ષ્મણ સાહેબ બધા પાછા આવ્યા. શું આયા? હા તમે ભલા મણા જેવું કામ કર્યું. ડોહલું ચપટી જો આવું તમારે ઇનામ ભલા મણા રખાય. લાખ રૂપિયાનું કે તમે ઇનામ આલી. આ લાખ રૂપિયાના લઈને તો આ ડોહો હમણાં ટપકી જો વરો વાત કરો હતી. પણ એ તો મેં તમારે કંટાળતા કીધું તું. પણ એવું ના કહેવાય ને ભલા માણસ. અને આ એક તો આ જોજે કે લાખ રૂપિયા દઈને હું એકલો લઈ જાઉં. તમને ના તો પાડી કે બન્યો. એટલે આ પૂછાવે શું થયું તે. એક પગ કબરમાં ને બીજો પગ ખાટલામાં હતો તોય ચોર બનવા હેડ્યા હતા. હવે કના લીધે તું આવો આઈડિયા તમને આપ્યો કે ને એ તો કહો તમે. ભૂર્યો વાદે
1 લાખ નું ઇનામ રાખ્યું છે ભૂરાભાઈ. હા. ચોર નું તો કઈક કરવું જ પડશે. પણ તમે ઓલી કહેવત સાંભળી છે જય. લોઢાને કાપે લોઢું અને સોર ને પકડવું હોય તો સોર બનવું પડે. એ હચવત તો બનશો કોણ? તમે. વાત છે હેડો. એ તો ખાલી મેં તને કહેવત કીધી હતી કે લોઢો કાપે લોઢા ને અને ચોર ને પકડવો તો ચોર ને. એ મેં ખાલી કહેવત માં સારું લાગે, હકીકતમાં ના સારું લાગે. ના મણો તમે આવું કઈ રાખતા નહીં. નકર તમે બધા અમને હલવાઈ દે. અમારે ત્યાં એક મણા કારણ વગર નો ખોઈ દે હોત ને. હા, અમને બધા હલવાડતો જાત જેલ ના હરિયા ગણવા. તમે હલવા તેરા 1 લાખ રૂપિયા. એટલે આ ભૂડું પણ તમારે આ બધું શું કરવાનું હતું? ખાલી ખોટો મને હલવાઈ બે હોત. આ સરપંચ ની પથારી ફરે તમે એટલા નહીં, અમે બધા હા, હલકી વાત અમારી કરો એ છો. અને અમે જેલના તો હારે અમારે એક માણસ ખોઈ દ્યો જ વાત કરો છો તે. હવે શું કરવાનું શું તમારે? ઈ કોને આ 1 લાખ રૂપિયા ઇનામ રાખીને બેઠા હોતી હવે એ લાખ રૂપિયાના હું હે ને ગામમાં સીસી કેમેરા ફિટ કરી દઉં. એમ? એ હારું એમ તો સીસીટીવી કેમેરા રાતે કોઈ જાગવું જ નહીં. ચોર હોય ને તો પકડી જાય. એટલે એમ. સીસીટીવી માં નકરા ચોરે આવે કે દારૂડિયા આવે? દારૂડિયા આવશે અને બધાય આવશે. ઉતરાય આવશે. સરપંચ મને પગત ગયા છે. સારું હેડો તો હવે તમે બધા ઘરે જઈને હુઈજો અને હું આને લઈ જઉં હવે દવાખાને. સરપંચ હાલો મોતી ભાઈ. આનો તમે હાજો કરાવજો, નકર બીજું કરાવજો. ના ના હાજો કરાય તો.